ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् वन्दे शिवं शङ्करम्। શિવ મહિમના સ્તોત્ર સત્સંગ દ્વારા આપણે શિવજીના ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો મહાત્મ્ય જ્ઞાન હોય, મહાત્મ્ય જ્ઞાન એટલે શિવજીના મહિમાનું, ભગવાનના મહિમાનું સાચું જ્ઞાન હોય તો હૃદયમાં ભગવાન માટે સાચો પ્રેમ જન્મે. સાચો પ્રેમ જન્મે તો જે સાચી પરાભક્તિ છે એ જન્મે, અને જ્યારે ભક્તિ જન્મે ત્યારે ભગવાનનો અનુગ્રહ આ ભક્તિ લાવી આપે છે. અને ભગવાનનો અનુગ્રહ હોય તો ભગવાનના દર્શન થાય, ભગવાનની પ્રાપ્તિ થાય. આમ ભગવાનના દર્શન કરવા, ભગવદ પ્રાપ્તિ કરવી એ આપણા જીવનનું લક્ષ્ય છે, ધ્યેય છે. એ જ અંતિમ ગંતવ્ય સ્થાન છે કે જ્યારે મારા અને ભગવાન વચ્ચે, ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ પ્રકારનો ભેદ કે અંતર રહે નહીં. જરા પણ ભગવાનને પણ હું મારાથી જુદા સ્વરૂપે ન જોઉં, ભગવાનને મારા હૃદયમાં જ હું હંમેશા નિત્ય દર્શન કરું. એવું નિત્ય દર્શન ક્યારે થાય? ભગવાનનો અનુગ્રહ હોય તો. ભગવાનનો અનુગ્રહ ક્યારે થાય? જ્યારે ભગવાનની ભક્તિ આપણા હૃદયમાં હોય તો. અને ભગવાનની ભક્તિ ક્યારે પ્રગટ થાય? જ્યારે ભગવાનના મહિમાનું જ્ઞાન હોય. એટલે મહિમાનું જ્ઞાન અહીંયા જુદા જુદા શ્લોકોમાં ભગવાનની જુદી જુદી લીલા દ્વારા અને એના આધ્યાત્મિક અર્થઘટન દ્વારા પુષ્પદંત આચાર્ય કરાવી રહ્યા છે. 10મો શ્લોક હતો, એમાં ભગવાન તેજો પુંજ રૂપે અનલ મનલ સ્કંદ વપુષ એટલે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા છે. તો આ પૌરાણિક કથાના આધારે ભગવાનની શિવલિંગ રૂપે પૂજા અત્યાર સુધી પણ ચાલે છે. ભગવાનની, શંકર ભગવાનની શિવલિંગ રૂપે પૂજા કેમ થાય છે? તો એનું રહસ્ય અહીંયા 10મા શ્લોકમાં કીધું કે અનલ સ્કંદ એટલે અગ્નિના થાંભલા જેવું, એટલે કે જ્યોતિર્લિંગ સ્વરૂપે, શિવલિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થયેલા છે. ભગવાન શિવલિંગ સ્વરૂપે ક્યારે પ્રગટ થયા? ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને સ્તુતિ કરી, એટલે શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર શરણાગત થઈને જ્યારે આવી શ્રદ્ધા ભક્તિથી ભરપૂર સ્તુતિ કરી, ત્યારે ભગવાન શંકર અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે, શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયેલા છે. તો ભગવાનની ભક્તિ ક્યારે આપણા હૃદયમાં જન્મે? તો ભક્તિ શાસ્ત્ર જે છે એમાં ષડવિધા શરણાગતિ, શરણાગતિ હોય તો ભગવાનની ભક્તિ પ્રગટે. તો શરણાગતિ, ભગવાનની શરણાગતિ સ્વીકારવી અથવા તો ભગવાનની શરણાગતિ આપણા જીવનમાં કેવી રીતે પ્રગટ થાય, એના માટે વૈષ્ણવોનો જે ગ્રંથ છે, ચૈતન્ય મહાપ્રભુએ ષડવિધા શરણાગતિ, 6 પ્રકારે શરણાગતિની વાત કરી છે. સુંદર શ્લોકો છે. વલ્લભાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુ બંનેએ ભક્તિનું સુંદર રહસ્ય પ્રગટ કરેલું છે. આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્ય વિસર્જનમ
રક્ષિષ્યતીતિ વિશ્વાસઃ ગોપ્તૃત્વે વર્ણમ યથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. તો ચૈતન્ય મહાપ્રભુ સમજાવે છે આનુકૂલસ્ય સંકલ્પઃ, ભગવાનને જે અનુકૂળ હોય, આપણા ઈષ્ટદેવને, આપણા સ્વામીને, ભગવાનને જે અનુકૂળ હોય એનો સંકલ્પ જ આપોઆપ આપણા મનમાં જન્મે. કે ભગવાનને શું પ્રિય છે, ભગવાનને શું ગમે, ભગવાનને જે ગમતું હોય એનો જ સંકલ્પ આપણામાં જન્મે. ભગવાનને સમદર્શિતા, બધામાં સમાન હોવું જે છે, સમદર્શન પ્રિય છે. તો આપણા બધા ભક્તોમાં પણ આપણે કોઈમાં પણ રાગ કે દ્વેષપૂર્વક કોઈને જોવાનો પ્રયત્ન ન કરીએ, હંમેશા બધામાં સમદર્શન રાખીએ. એટલે ભગવાનને જે પ્રિય છે, ભગવાનને જે અનુકૂળ છે એના સંકલ્પો આપોઆપ આપણામાં જન્મે. શરણાગતિનું પહેલું પગથિયું છે. પછી પ્રતિકૂલ વિસર્જનમ, ભગવાનના સ્વભાવને જે પ્રતિકૂળ હોય, ભગવાનને જે ન ગમતું હોય તો એ હંમેશા છોડવાનો સંકલ્પ આપણામાં જન્મે. અનુકૂળનો આપોઆપ જન્મે, પ્રતિકૂળને છોડવાનો સંકલ્પ જન્મે. રક્ષિષ્યતીતિ વિશ્વાસઃ, તો ભગવાન મારું રક્ષણ કરશે જ. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ, તો ભગવાન મારું રક્ષણ કરશે જ એ પ્રમાણે દ્રઢ વિશ્વાસ હોવો, એ પણ શરણાગતિ છે. સલામતીના બધા ટેકા હોય અને કે આપણી પાસે સ્વજનોનો પ્રેમ છે, લાગણીઓ છે, ધન સંપત્તિ બધું જ છે અને માટે આપણે ભગવાનનું નામ લઈએ એવું નહીં. સલામતીના બધા ટેકા રૂપે પણ ભગવાન પોતે જ રહેલા છે. એટલે ભગવાન રક્ષણ કરી રહ્યા છે, નહીં કે ધન સંપત્તિ કે સ્વજનો. આપણા મિત્રો આપણી સાથે છે, બધું જ આપણી સાથે છે. આપણને લાગે છે કે એ આપણી સાથે છે, કે એ સલામતીના ટેકા છે. સલામતીના ટેકા રૂપે તો ભગવાન જ રહેલા છે. એટલે ભગવાન જ મારું રક્ષણ કરે છે, કરી રહ્યા છે, મારું જીવન અને સમગ્ર જગત ચલાવી રહ્યા છે એવો વિશ્વાસ હોવો. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસઃ. પછી ગોપ્તૃત્વે, ચોથું પગથિયું છે ગોપ્તૃત્વે વર્ણમ યથા. ગોપતા એટલે પાલન કરતા. તો આપણું જીવન જે છે એનું પાલન, આપણને જે યોગ અને ક્ષેમનું વહન, એને પાલન કહેવાય. આપણને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ ટકાવી રાખે અને જે ન પ્રાપ્ત હોય અપ્રાપ્ત વસ્તુની પણ પ્રાપ્તિ કરી આપે અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરે છે. તો યોગ અને ક્ષેમનું વહન કરે છે એ ગોપતા. ગોપતા એટલે પાલન કરતા. ઓ પાલનહાર, એટલે ભગવાનને જ્યારે પાલનહાર રૂપે સ્વીકારીએ ત્યારે એ જ મારું પાલન કરે છે. એટલે રક્ષણ કરતા અને પાલન કરતા રૂપે ભગવાનનું વરણ કરવાનું છે કે ભગવાન જ રક્ષણ આપી રહ્યા છે, ભગવાન જ પાલન કરી રહ્યા છે. અને આત્મનિક્ષેપ, નિક્ષેપ એટલે પોતાની જાતને સમર્પિત કરી દેવી. ટૂંકમાં ભગવાનના માથે પડવું. કોઈના પણ માથે હોઈએ તો પછી આપણને આપણી ચિંતા ના હોય, જેના માથે હોઈએ ને એને આપણી ચિંતા કરવાની હોય. ભગવાનના આત્મનિક્ષેપ એટલે કે પોતાને સંપૂર્ણપણે જાણે કે ભગવાનને સોંપી દેવી. એટલે કે પોતાના જે આગ્રહો હોય, ટેવો હોય, જે કંઈ પણ હોય એ ભગવાનને જ હંમેશા અનુકૂળ હોય. એટલે ભગવાન જ બધો બોજો ઉપાડે આપણે જાણે કે ભગવાનને જ માથે રહેવાનું. એટલે સઘળી ચિંતા, આગ્રહો, વ્યક્તિત્વનો ભાર, અતીતનું એટલે ભૂતકાળનું કે ભવિષ્યનું, વર્તમાનનું જે કોઈ પણ છે અનુસંધાન, ચિંતાઓ, બધું ભગવાનના માથે આપણે સોંપી દઈએ. આત્મનિક્ષેપ કહેવાય છે પાંચમું પગથિયું. અને છઠ્ઠું પગથિયું છે કાર્પણ્ય. કાર્પણ્ય એટલે દીનતા. દીનતા એટલે નમ્રતા. હું તો કંઈ કરી જ ના શકું એને દીનતા નથી કીધી. દીનતા એટલે નમ્રતા કે વિનય, એને દીનતા કીધેલી છે. એટલે નમ્રતા હોય, વિનય હોય. હું આપનો છું, એટલે હું ભગવાનનો છું, ભગવાનનો દાસ છું, ભગવાનનો પ્રિય છું. આ પ્રમાણે એને દાસત્વ કહેવામાં આવે છે. તો દાસત્વ એટલે નમ્રતા કે વિનયનું પ્રતીક છે. મને તો કંઈ આવડતું નથી, મારાથી કંઈ ન થઈ શકે એવું જે કરવું એ તો આપણામાં રહેલા ઈશ્વરના સામર્થ્યનું અપમાન થયું કહેવાય. મારા દ્વારા જે કંઈ પણ થઈ શકે છે કે નથી થઈ શકતું એ બધું ભગવાનના હાથે જ છે, ભગવાનના નિમિત્તે જ છે. એને દાસત્વ કહેવામાં આવેલું છે. તો ષડવિધા શરણાગતિ.
તો સુંદર 10મા શ્લોકમાં શરણાગતિની વાત કરી છે. 11મો અને 12મો શ્લોક એ બંનેમાં રાવણની વાત દ્વારા જ્યારે ભક્તિ કરીએ ત્યારે ભગવાન પ્રસન્ન થાય, ભગવાનનો અનુગ્રહ થાય. પરંતુ ભગવાનનો અનુગ્રહ ક્યારે થાય? જ્યારે આપણે આપણો સ્વભાવ, એટલે ભગવાનનો જો અનુગ્રહ થવાનો જ હોય તો આપણે સત્વગુણી કે સાત્વિક કે ભક્ત હૃદય હોય આપણું એવું જરૂરી નથી. રાવણ જેવા અત્યંત તામસ એટલે અસુર હતો. અસુર ઉપર પણ રાજસ પ્રકૃતિનો હતો. રાવણ કામનું પ્રતીક છે, ઈચ્છાનું પ્રતીક છે. તો એના અત્યંત રજોગુણી એવા રાવણ ઉપર પણ એમણે અનુગ્રહ કરેલો છે. તો ધ્રુવ કે પ્રહલાદ જેવા સાત્વિક થવાની જરૂર ક્યાં છે? જો રાવણ ઉપર પણ ભગવાનનો અનુગ્રહ થતો જ હોય તો આપણે સાત્વગુણનો વિકાસ આપણા હૃદયમાં કરવાની જરૂર કેમ છે? તો એના એટલે રાવણે પણ ભક્તિ કરી. રાવણની ભક્તિ સ્થિર અને તીવ્ર હતી, એટલે ભગવાનની એ ભક્તિથી ભગવાનનો અનુગ્રહ તો મળ્યો. પરંતુ રાવણ મૂળે આવો તામસ અને રાજસ હતો. એટલે ભગવાનના અનુગ્રહથી એણે શું માગ્યું? મને લોકોત્તર શક્તિ આપો. લોકોત્તર એટલે આ લોકમાં કોઈની પાસે ના હોય એવી શક્તિ આપો. માગી માગીને શું માગ્યું એણે? લોકોત્તર શક્તિ, બળ વગેરે, વૈભવ માગ્યો, સમૃદ્ધિ માગી વગેરે. એ માગી એટલે કે ભગવાનની માયાની પસંદગી કરી. અને તામસ હોવાથી એ તમો ગુણ જે છે એ પાછો વ્યક્ત થયો. ત્યારે ભગવાને એનો નિગ્રહ પણ કરવો પડ્યો. એટલે જ્યારે એને રાવણમાં જે બળ હતું એ શંકર ભગવાનનો જ પ્રસાદ હતો, શંકર ભગવાનનું જ બળ હતું. ને એને જ્યારે એ બળથી કૈલાસ ઉપાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે ભગવાન એનો નિગ્રહ પણ કરે છે. તો અનુગ્રહ અને નિગ્રહ, આમ તો ભગવાન અનુગ્રહ સ્વરૂપ છે. ભગવાન જે કરે એ અનુગ્રહ જ હોય. એટલે અનુગ્રહ એટલે કૃપા હોય. કૃપા ભગવાનનો સ્વભાવ છે. એટલે ભગવાન દ્વારા જે કંઈ પણ થાય ને એમાં માત્ર ને માત્ર કૃપા જ અભિવ્યક્ત થતી હોય, કરુણા જ અભિવ્યક્ત થતી હોય છે. તો રાવણને આવી રીતે પાતાળ સુધી સહેજ અંગૂઠાનો અગ્રભાગ હલાવવાથી પાતાળમાં મોકલી દીધો. પાતાળમાં પણ એને સ્થિરતા ના મળી. તો આ નિગ્રહ કર્યો તો એમાં કેવો અનુગ્રહ છુપાયેલો છે? તો ભગવાન જે કંઈ પણ કરે, અનુગ્રહ કે નિગ્રહ, એમાં કૃપા કે અનુગ્રહ છુપાયેલો જ હોય છે. એટલે ભગવાન નિગ્રહ કરવા દ્વારા પણ કૃપા જ કરે છે. રાવણની શાન ઠેકાણે લાવવાની હતી. અને માટે જેમ માં બાળકને કડવી દવા પીવડાવે તો પણ એનું હિત જ ઈચ્છે છે. એટલે મા બાપ જે છે એ તો બાળકનું હિત ઈચ્છતા જ હોય છે. પરંતુ સાચું હિત શું છે એવી એમને ખબર હોતી નથી. જ્યારે ભગવાન ભક્તોનું, બધા જીવોનું હિત ઈચ્છે છે અને હિત કઈ રીતે થાય એ જાણે પણ છે. એટલે હિતેચ્છુ છે ભગવાન, બેનિવોલન્ટ એને ઇંગ્લિશમાં કહેવાય. તો ભગવાન સર્વસમર્થ છે અને હિતેચ્છુ છે. તો આ રીતે રાવણના બળની સ્તુતિ કરવા દ્વારા શંકર ભગવાનની સ્તુતિ થઈ 11મા શ્લોકમાં. અને નિગ્રહ કેવી રીતે કર્યો એના દ્વારા પણ ભગવાન હિતેચ્છુ છે, ભગવાન વરદ છે અને ત્રિપુરહર છે. તો એ બંને સંબોધન અહીંયા 11મા અને 12મા શ્લોકમાં આપેલા છે. આ બંને શ્લોક એકવાર આપણે ભૂલી જઈએ, 11મો અને 12મો. અયત્નદાપાદ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરમ દશાસ્યો યદ્બાહુ અભૃતરણકંડૂપરવશાન શિરઃ પદ્મશ્રેણીરચિતચરણામ્બો રૂહબલે સ્થિરાયાસ્ત્વદ્ભક્તે સ્ત્રિપુરહર વિસ્ફૂર્જિતમિદં અમુષ્ય ત્વત્સેવા સમધિગતસારં ભુજવनं બલાત્ કૈલાસેऽપી ત્વદધિવસતૌ વિક્રમયતઃ અલભ્યા પાતાલે પ્યલસચલિતાંગુષ્ઠશિરસી પ્રતિષ્ઠા ત્વય્યાસીत् ધ્રુવमुपचितो मुह्यति खलः. તો 11મા શ્લોકમાં છેલ્લી ચોથી પંક્તિમાં કહે છે સ્થિરાયાહ ત્વદ્ભક્તેઃ, હે ત્રિપુરહર, હે ત્રિપુરાસુરના ઉદ્ધારક એવા શંકર ભગવાન,
ત્વત સ્થિરાયાહ ભક્તેઃ, આપની સ્થિર ભક્તિનો વિસ્ફૂર્જિતમ એટલે કે પ્રભાવ. હે શંકર ભગવાન, આપની સ્થિર ભક્તિનો પ્રભાવ તો જુઓ કે રાવણે ત્રિભુવનને વૈરી વિનાનું બનાવી દીધું. એટલું બધું બળ પ્રાપ્ત થયું રાવણને કે એણે સમગ્ર આ ત્રિભુવનને 14 લોકને વૈરી રહિતના, રાવણનું વેર કરે એવો કોઈ જ રહ્યો જ નહીં જે રાવણ સામે લડી શકે. એટલું બધું બળ પ્રાપ્ત થઈ ગયું. તો કેવી હતી રાવણની સ્થિર ભક્તિ એનું તૃતીય પંક્તિમાં કીધું નિરૂપણ. શિરઃ પદ્મશ્રેણી રચિત ચરણાંબોરુહ બલેઃ. શિરઃ એટલે મસ્તક, પદ્મ એટલે કમળ, અને શ્રેણી એટલે રાવણના 10 માથા હતા. તો 10 માથામાં એણે આવી રીતે કમળની ભાવના કરીને શિવજીને અર્પણ કરી દીધું. એટલે આપણે કથાનક જોયું છે, રાવણ શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. એ શૃંગી અને ભૃંગી જે શિવગણ હતા એ જ રાવણ અને કુંભકર્ણ રૂપે એમનું પતન થયેલું છે નારદજીના શાપથી. તો એ યોગ વાસનાથી એની શિવભક્તિ જે છે એ પાછી પ્રાદુર્ભૂત પામી કૈકસી માતાના કહેવાથી. એટલે રાવણે પોતાના પિતામહ પુલત્સ્ય પાસેથી ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રની દીક્ષા પ્રાપ્ત કરી અને જપ શરૂ કર્યા, અનુષ્ઠાન કર્યું અને શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો કે મને પણ આ કુબેર જેવું વૈભવ સમૃદ્ધિ પ્રાપ્ત થાય. તો અત્યંત બહુ ઘોર તપ કરે છે, શિવજીના દર્શન થતા નથી, શિવજીની કૃપા પ્રાપ્ત થતી નથી. તો આ જો જીવનથી આટલા તપથી શિવજી પ્રસન્ન ન થતા હોય તો જીવવાનો કોઈ અર્થ નથી. એમ કરીને રાવણ પોતાનું એક મસ્તક જે છે અતિરુદ્ર યજ્ઞ કર્યો, 1000 વર્ષ ચાલે એટલો. અને જે 1000 વર્ષ ચાલેલો અતિરુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ સમયે જે નારિયેળ હોમવાનું હોય એ નારિયેળના બદલે પોતાના મસ્તકમાં નારિયેળની ભાવના કરી મસ્તકનો શિરચ્છેદ કરીને એણે હોમ્યું. બીજો અતિરુદ્ર યજ્ઞ કર્યો 1000 વર્ષ ચાલે એટલો. તો એમ કરીને 9000 વર્ષ 9 અતિરુદ્ર યજ્ઞ કર્યા અને છતાં પણ શંકર ભગવાનના દર્શન થયા નહીં. છેવટે આ 10મો જે અતિરુદ્ર યજ્ઞ છે એ વખતે રાવણ શિરચ્છેદ કરીને હોમવા જાય છે, ત્યાં જ શંકર ભગવાન પ્રગટ થઈ જાય છે. તો શિરઃ પદ્મ શ્રેણી એટલે નિરંતર. ભગવાનને જે કંઈ પણ આપણે સમર્પિત કરીએ, અહીંયા રાવણે મસ્તક સમર્પિત કર્યું. મસ્તક એટલે આપણે પણ શું કરવાનું? તો મસ્તક સમર્પણ કરવાનું એટલે અહંકાર સમર્પણ કરવાનું. અહંકાર સમર્પણ કરવાનું એટલે હું જે કંઈ પણ કરું છું, મારા દ્વારા જે કંઈ પણ થાય છે, મારામાં જે કંઈ પણ બળ બુદ્ધિ શક્તિ સામર્થ્ય જે કંઈ પણ કળા છે એ બધું ભગવાન જ છે, ભગવાનના જ બળની અભિવ્યક્તિ છે. એટલે પરમાત્મામાં પરમ પ્રેમ હોવો, પ્રેમ હોય ત્યાં અહંકારનું કોઈ સ્થાન હોતું નથી. અહંકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી પ્રેમને પ્રગટ થવામાં અવરોધ હોય છે. પ્રેમ જ્યારે હોય ત્યારે આપોઆપ બધું થઈ જાય. હું કરું છું એવી લાગણી કેમ છે કોઈના પણ માટે? કારણ કે પ્રેમ નથી. ગુરુજી માટે કેટલો પ્રેમ હોય તો આપોઆપ કેવું બધું થઈ જાય છે. એટલે કોઈ દિવસ કશું કરવું પડતું નથી. જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી અહંકાર છે, થઈ જાય એ પ્રેમ છે. તો પ્રેમ જ્યારે પ્રગટ થાય ત્યારે આવું અહંકારનું સમર્પણ થઈ ગયું કહેવાય. અહંકારનું સમર્પણ થાય ત્યારે હૃદયમાં સાચો પ્રેમ જન્મે છે એમ કહેવાય. તો મસ્તક સમર્પણ કરવું એટલે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પહેલું મસ્તક મૂકી વળતી લેવું કામ જોને. તો મસ્તક મોક્ષ અથવા તો પરમાત્માની પ્રાપ્તિ આપણા જીવનની સૌથી મોંઘી વસ્તુ છે. તો મોંઘી વસ્તુ છે તો મોંઘી વસ્તુ માટે કંઈક તો આપવું પડે. તો મોંઘી વસ્તુ શું છે? તો આવી રીતે મસ્તક આપણા શરીરમાં ઉત્તમ અંગ છે મસ્તક. તો એ મસ્તક આપીએ ત્યારે એ મોંઘી વસ્તુ જે છે એ આપીએ તો સરળતાથી મળી જાય છે પરમાત્મા. તો આ પ્રમાણે મસ્તક અહંકારનું પ્રતીક છે. એટલે કે ઉત્કૃષ્ટ ભક્તિ કરી. તો શિરઃ પદ્મ શ્રેણી એટલે નિરંતર ભક્તિ કરવાની છે, નિરંતર સમર્પણ કરતા રહેવાનું છે. સવારે ઉઠીએ સાંજે સૂઈએ ત્યારે પણ દ્વારા કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા જે કંઈ પણ બોલીએ છીએ આપણે એના દ્વારા 108 પુષ્પ કે બિલીપત્ર અર્પણ કરતા હોઈએ ત્યારે ભગવાન આ જે થયું એ મારા દ્વારા થયું છે એવું હું નથી માનતો, પણ આપે જ કરેલું છે. એ પ્રમાણે
પુષ્પ અર્ચન હોય કે ગમે તે હોય, પૂજા આરાધના, એ વખતે પણ આ ભાવ ધારણ કરવાનો છે. જ્યારે જ્યારે પણ આપણા હૃદયમાં અહંભાવ કે મમભાવ જાગે ત્યારે ત્યારે સમર્પણનો ભાવ યાદ કરવાનો છે, સમર્પણને દ્રઢ કરવાનું છે. સમર્પણની ચિંતા કરવાની નથી કે મેં ભગવાનને સમર્પિત કર્યું, પછી ભગવાનને યાદ છે કે નહીં, ભગવાનને પહોંચ્યું કે નહીં. તો સમર્પણની ચિંતા નથી કરવાની. સમર્પણ કરેલું હોય એ ભગવાન અશ્નામી પ્રયતાત્મનઃ, તે હું ગ્રહણ કરું જ છું. ભક્તિ વડે ગ્રહણ કરું છું, પ્રેમથી ગ્રહણ કરું છું. જો પ્રેમથી મને સમર્પણ થયેલું હોય તો એ હું ગ્રહણ કરું જ છું. આપણા કર્મોથી મહાન થવાતું નથી, આપણા સમર્પણથી મહાન થવાય છે. મહાન થવું હોય તો હું મહેનત કરું ને આ કરું ને સાધના કરું, અહંકારપૂર્વકની કોઈ કર્મો કે સાધનાથી મહાન થવાતું નથી. સમર્પણથી ભગવાનમાં ભળી જવાથી જ મહાન થવાય છે. આ રાવણને વગેરે ભગવાનની સ્થિર ભક્તિ કરી, ભગવાનને મસ્તક અર્પણ કર્યું, એટલે કે શું? અહંકાર સમર્પિત કર્યો. સમર્પણથી ભગવાન પ્રસન્ન થયા છે અને એને આટલું બળ વગેરે પ્રાપ્ત થયું છે. તો વરદાનમાં રાવણે લોકોત્તર શક્તિ માગી કે દેવતાઓનો પણ કોઈ પ્રભાવ મારા પર ન જન્મે, માગી માગીને આવું માગ્યું. એ એની ભૂલ હતી. તો રાવણ એટલે શું અને 10 માથા એટલે શું? મેં કીધું કે દરેકે દરેક શ્લોકનું આધ્યાત્મિક અર્થઘટન પણ છે. આધ્યાત્મિક એટલે આપણા જીવન સાથે આપણે સરખાવી શકીએ. તો રાવણ જે છે એ મન છે અને 10 માથા જે છે, માથા વડે ખાય છે રાવણ. 10 માથા વડે ખાય છે એટલે આપણી પાસે પણ 10 માથા છે જ. કયા 10 માથા છે? તો 10 જ્ઞાનેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. જેમ રાવણ પાસે 10 માથા છે એમ 10 માથા વડે જ આપણે આખા જગતમાંથી બધું ગ્રહણ કરીએ છીએ. આંખ વડે રૂપને ગ્રહણ કરીએ છીએ, કાન વડે શબ્દને ગ્રહણ કરીએ છીએ, જીભ વડે સ્વાદને ગ્રહણ કરીએ છીએ. 10 માથા આપણી પાસે પણ છે જ. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. તો 10 માથા એટલે આ રાવણ છે એ લોક રાવણ, જે બધાને રડાવે. જ્યારે ઇન્દ્રિયો આપણી જે આંખ કાન વગેરે જે છે એ સ્વૈર વિહાર કરતી હોય, પોતાને જ્યારે જે જોઈએ એ બધું, જ્યાં જવું છે ત્યાં જાય, પગ સત્સંગમાં નહીં પણ બીજે ક્યાંક જાય, આવી રીતે. એટલે જ્યાં ઇન્દ્રિયોને જ્યારે જે કરવું હોય એ કરવાની છૂટ આપી હોય ત્યારે ઇન્દ્રિયો સ્વચ્છંદી બની જાય. સ્વચ્છંદી બને ત્યારે આપણને રડાવે ને એટલે રાવણ કહેવાય. એ મનને રાવણ કહેવાય. તો આપણી બધી જ 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયોને ભગવદ સેવામાં, જ્ઞાનેન્દ્રિયો દ્વારા ભગવાનના દર્શન, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સત્સંગ વગેરેમાં જ્ઞાનેન્દ્રિયોનો વિનિયોગ કરવો જોઈએ. અને કર્મેન્દ્રિયો દ્વારા હાથ છે, પગ છે, વગેરે વાણી છે, આ બધી કર્મેન્દ્રિયો છે. તો કર્મેન્દ્રિયો દ્વારા ભગવાનનું ભજન છે, ભગવાનની સેવા છે, પૂજા આરાધના, તીર્થયાત્રા, આ બધા પગ વડે તીર્થયાત્રા, વર્ષમાં એકવાર તો તીર્થયાત્રા કરવી જોઈએ, જેથી આપણા પગ પવિત્ર થાય, વાણી પવિત્ર થાય. એના માટે વાણી દ્વારા આ ભગવાનની સ્તુતિ, પ્રાર્થના વગેરે જે કંઈ પણ છે એ કરીએ, દેવદર્શને જઈએ. એમ કરીને આપણા સંપૂર્ણ વ્યક્તિત્વને ભગવદ સમર્પિત કરીએ ત્યારે આ ભગવાન પ્રસન્ન થાય છે. નિરંતર સમર્પણ કરવાનું છે. સમર્પણનો ભાવ ક્યારેય ભૂલાવો ન જોઈએ. તો રાવણ આમ રડાવે, પરંતુ રાવણના 10 માથા દ્વારા ભગવાનની સેવા આરાધના થાય ત્યારે આપણું મન ભક્તિ માતાનો આશ્રય લે છે. અને જ્યારે ભક્તિ માતાનો આશ્રય લે ત્યારે ભગવાન વરદ બને છે. વરદ એટલે આપણને ઈષ્ટ પ્રદાન કરનારા. આખા મહિમ્ન સ્તોત્રોમાં વરદ અને ત્રિપુરહર અથવા તો પુરમથન, આ 2 સંબોધનો વારંવાર વપરાયા છે. તો ભગવાન આપણને ઈષ્ટ એટલે જે કામ, જે ઈચ્છિત હોય એની પ્રાપ્તિ કરવી હોય તો પણ ભગવાનની ભક્તિ છે. અને આપણામાં અહંકારનો નાશ કરવો હોય, સમર્પણના ભાવને વધારે ને વધારે દ્રઢ કરવો હોય ત્યારે ભગવાનને પ્રસન્ન કરવા પડે. ત્રિપુરાસુરના વધવાળું જે રૂપ છે ત્રિપુરહર, એ સંબોધન જ્યારે વપરાય તો ત્રિપુરહર, જેમ 11મા શ્લોકમાં 4થી પંક્તિમાં છે, તો ભગવાનને ત્રિપુરહર બનાવવા પડે.
તો ભગવાન ત્રિપુરહર ક્યારે બને? તો આપણી ભક્તિની ઉત્કટતાથી અને નિશ્ચળતાથી ભગવાન આપણા ત્રણેય પૂરને હરી લે છે. 3 પૂર કયા કયા છે? જે તારકાક્ષ, કમલાક્ષ, વિદ્યુન્માળી ત્રિપુરાસુરના 3 સંતાનો હતા. તો એવી જ રીતે આપણી પાસે પણ 3 પૂર એટલે નગર છે. તો 3 શરીરો છે. તો આ જે આપણને બધાને એકબીજાને જે દેખાય છે એ સ્થૂળ શરીર કહેવાય. પછી મન, બુદ્ધિ, હૃદય વગેરે જે સૂક્ષ્મ છે, જે દેખાતું નથી, એ સૂક્ષ્મ શરીર કહેવાય. અને બંનેનું જે કારણ છે એને કારણ શરીર કહેવાય છે. તો આ 3 શરીરો જે છે એનો અભિમાની, હું જાગ્રતનો અભિમાની છું, હું સ્વપ્નનો અભિમાની છું. આવી રીતે 3 શરીરનો જે અભિમાની છે એ ત્રિપુરાસુર છે. તો ભગવાનને ત્રિપુરહર બનાવવા પડે. હે ભગવાન, હે શંકર ભગવાન, તમે ત્રિપુરહર બનો, એટલે કે 3 શરીરોમાં રહેલા અહમભાવને તમે હરી લો. આ શરીર મારું છે, આ શરીર મારા લીધે ચાલે છે, એમ કરીને જે અભિમાન હોય છે એ અભિમાનને ભગવાન તમે હરી લો. એટલે અભિમાન જ્યારે હરી લે ત્યારે આ શરીર ભગવાનનું સેવક બની જાય, દાસ બની જાય અને સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત જ રહે. ભક્તિના પ્રભાવનું, ભક્તિના મહિમાનું વર્ણન કરવા દ્વારા 11મા શ્લોકમાં ભગવાનના મહિમાની અહીંયા સ્તુતિ થઈ છે. જ્યારે પણ આપણા દ્વારા કંઈક થાય ત્યારે એમાં પ્રભુનો પ્રતાપ જ જોવાનો છે. વાંદરાઓ જ્યારે રામસેતુ વગેરે સીતાજીની ભાળ લઈ આવ્યા, એ રામસેતુ બાંધ્યો, ત્યારે હંમેશા બોલે છે, પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ, જન્મ હરમ હમાર સુફલભા આજુ. પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ. ભગવાનની કૃપા હતી તો બધું કાજુ, એ બધા કામ છે ને એ પાર પડ્યા. એટલે આવી રીતે રામસેતુ બાંધે છે ત્યારે ભગવાનના પ્રતાપનું, ભગવાનના યશનું, કીર્તિનું સ્મરણ કરે છે, ગાન કરે છે. અને એના દ્વારા આ પથ્થરો મૂકીને આવી રીતે રામસેતુ બનાવે છે. તો 11મા શ્લોકમાં ભગવાનના ભક્તિના પ્રભાવનું નિરૂપણ થયું કે સ્થિર અને તીવ્ર ભક્તિ હોય તો આવું લોકોત્તર બળ પ્રાપ્ત થાય છે. પરંતુ અહીંયા પ્રશ્ન જો થાય કે રાવણ જેવા તમોગુણી ઉપર પણ જો પ્રસન્ન થઈ જતા હોય તો સાત્વિક થવું નિરર્થક છે. લોકો અસાત્વિક થઈ જશે, રજસ અને તમસમાં જ પડ્યા રહેશે રાવણની જેમ. એટલે અસાત્વિક લોકો ઉપર પણ જો અનુગ્રહ કરતા હોય તો અને ભક્તિ કરવાથી તો અનુગ્રહ પ્રાપ્ત થઈ જ જવાનો છે. તો સાત્વિક બનવાની જરૂર શું છે? તો 12મો શ્લોક છે એ સાત્વિકતાનું મહત્વ સમજાવે છે. ભગવાનના અનુગ્રહનું પરિણામ સાત્વિક ભક્તને જુદું મળે, રાજસ મનુષ્યને જુદું મળે, તામસ મનુષ્યને જુદું મળે છે. ભગવાન અનુગ્રહ સ્વરૂપ છે, ભગવાન સમદર્શી છે અને હિતેચ્છુ છે. એ ભગવાન જે કંઈ કરે ને એ આપણા માટે કૃપા કે અનુગ્રહ જ હોય છે. પરંતુ સાત્વિક ભક્તો ઉપર ભગવાનના અનુગ્રહનો પ્રભાવ જુદો હોય. રાજસ, રજોગુણનું પ્રાધાન્ય હોય એવા વ્યક્તિત્વ ઉપર ભગવાનના અનુગ્રહનો પ્રભાવ જુદો હોય. અને તમસ ગુણનું પ્રાધાન્ય હોય, એ ભક્તિ કરે તો અનુગ્રહ તો થાય પણ અનુગ્રહનો પ્રભાવ જુદો હોય છે. એ પ્રભાવ સમજાવવા માટે 12મા શ્લોકમાં કહે છે, જ્યારે રાવણને ત્વત સેવા સમધિગત સારમ, રાવણ જ્યારે ભગવાનની સેવા દ્વારા પ્રાપ્ત કરી લીધું શું? ભુજવનમ. ભુજ એટલે બાહુ અને વન એટલે જંગલ. તો જંગલ કોને કહેવાય? કે જ્યાં આડેધડ બધા વૃક્ષો ઉગેલા હોય, કોઈ વ્યવસ્થા ના હોય. અને બગીચો કોને કહેવાય? તો સુંદર બધા વૃક્ષો, છોડ હોય, આ હોય તે માળી એની સાર સંભાળ રાખતો હોય, બધું સુવ્યવસ્થિત હોય. જ્યારે જંગલ હોય એને કશું કહેવાય? બધું આડેધડ ઉગેલું હોય, એમાં કોઈ વ્યવસ્થા ના હોય. તો રાવણને ભુજવનમ એટલે કે બાહુબળનું જંગલ પ્રાપ્ત થયું હતું. એટલું બધું આડેધડ બળ પ્રાપ્ત થઈ ગયું હતું. કોઈ વ્યવસ્થિત નહોતું, એટલે કે કોઈ વ્યવસ્થા નહોતી એના બળમાં. એટલું બધું બળ પ્રાપ્ત થઈ ગયું કે
રણકંડુ બરવશાન એટલે કે યુદ્ધ કરવાની ખંજવાળવાળો એ થઈ ગયો હતો. અને જ્યારે કોઈ આવી રીતે એનું બળ વાપરવાનું ક્યાં એ ના રહ્યું ત્યારે ભગવાનનો કૈલાસ પર્વત છે એ જે કથાનક છે એ આપણે ગયા વખતે વિચાર્યું હતું. રાવણ આવી રીતે જે કૈકસી માતા દર શ્રાવણ મહિનામાં પાર્થિવેશ્વર લિંગ બનાવે, 5 ધાનનો લોટ બનાવે અને એ લોટનું શિવલિંગ બનાવે અને એ પાર્થિવ લિંગમાં ધ્યાન વગેરે ઉપચાર દ્વારા એની પૂજા વગેરે કરે. તો ઇન્દ્રને સળી કરવાનું મન થયું તો કૈકસી માતા આમ હાથમાં જ પાર્થિવેશ્વર લિંગની સ્થાપના કરીને ધ્યાન કરી રહી હતી અને ઇન્દ્ર જે છે એ આવીને શિવલિંગ છે, પાર્થિવેશ્વર છે એ લઈને એણે સમુદ્રમાં ફેંકી દીધું. કૈકસી માતા અત્યંત વિહ્વળ થઈ ગયા, શોકાતુર થઈ ગયા. રાવણને કીધું કે આ મારું શિવલિંગ પાછું લઈ આવ. રાવણે બહુ શોધખોળ કરી, આખો સમુદ્ર ફેંકી વળ્યો પણ પાર્થિવેશ્વર લિંગ હતું એ વિસર્જન થઈ ગયું, માટે મળ્યું નહીં પાછું. એ રાવણે રત્નજડિત એક શિવલિંગ બનાવ્યું અને એક કીધું કે કૈકસી માતાને કે તમે આની પૂજા વગેરે કરો. તો કૈકસી માતાને એ થયું કે ના ના, મને તો મારું જ પાર્થિવ લિંગ જોઈએ છે. પછી રાવણને એવું થયું કે ચાલો હવે કૈલાસ પર્વતને શિવજીને જ હું સાક્ષાત અહીંયા લંકામાં લઈ આવું. તો આ પ્રમાણે કૈલાસ પર્વતને આવી રીતે ઉખાડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જ્યારે શિવજી દ્વારા પ્રાપ્ત થયેલા બળને ભગવાન વિરુદ્ધ જ વાપરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ભગવાન અનુગ્રહ કરે છે. કેવો અનુગ્રહ કરે છે? નિગ્રહ રૂપે અનુગ્રહ કરે છે. એટલે પોતાના અંગૂઠાનો અગ્રભાગ આમ સહેજ હલાવીને એને પાતાળ સુધી મોકલી દે છે. રાવણની અત્યંત શરમજનક સ્થિતિ થઈ જાય છે. રાવણ પાતાળમાં ખૂપી જાય છે, બહુ રડે છે, 1000 વર્ષ સુધી રડે છે. નારદજી આવે છે. નારદજી કહે છે કે તું આવી રીતે તારા રુદનને સ્તુતિ રૂપે પ્રગટ કર. આર્ત ભક્તો હોય એ આર્ત ભક્તો પોતાના ઉદ્ધાર માટે આવી રીતે રડવા દ્વારા સ્તુતિ કરે છે. એટલે રડતા પણ આવડવું જોઈએ. ભગવાન સમક્ષ જ્યારે રડવું હોય તો એ રડતા પણ આવડવું જોઈએ. તો રુદન છે એ તાંડવ સ્તોત્ર રૂપે પ્રગટ થયેલું છે. એટલે આર્ત હૃદય જ્યારે રડે છે ત્યારે એ રુદન પ્રાર્થના અને સ્તુતિ થઈ જાય છે. સામવેદી હતો રાવણ, એટલે સામવેદની આવી રીતે ગાન કર્યું અને શિવજી જ્યારે તાંડવ સ્તોત્રથી પ્રસન્ન થઈ જાય છે ત્યારે અંગૂઠો ઉપાડી લે છે. આ સમજવાનું કે જે બહુ ચડે એટલે બહુ જ જેની પ્રગતિ થાય, બહુ જ ઉપર ચડે એ જ્યાં સુધી પડે નહીં ને ત્યાં સુધી એને પોતાના મિથ્યા અભિમાનનું, અહંકારનું ભાન ન થાય. એટલે રાવણ બહુ ઉપર ચડી ગયો હતો, બહુ એને સામર્થ્ય બળ વગેરે પ્રાપ્ત થઈ ગયું હતું. હવે એનો નિગ્રહ કરવો જરૂરી હતો અને એને ભાન થાય, એને પોતાની સીમા વગેરે ખબર પડે એટલા માટે ભગવાને નિગ્રહ કરેલો છે. જ્યારે ભગવાનની ભક્તિથી શક્તિ, બળ કે જ્ઞાન ગમે તે પ્રાપ્ત થાય ત્યારે એને સાચવતા આવડવું જોઈએ. તો રાવણને પોતાની જે બળ કે સામર્થ્ય પ્રાપ્ત થયું હતું એને સાચવતા આવડ્યું નહીં. એટલે જ્યારે ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય, અનુગ્રહ કરે ત્યારે જે કંઈ પણ આપણને આપે, સ્વજનોનો પ્રેમ આપે, ધન સંપત્તિથી માંડીને સત્તા પ્રતિષ્ઠા જે કંઈ પણ આપે, જે માગ્યું હોય, સકામ ભક્તિથી જે માગ્યું હોય ત્યારે એ પૂરું પાડે ભગવાન. ત્યારે સમજવાનું કે એને સાચવતા, એને કેળવતા. જેમ કે ઘોડો આપેલો, આપણી પાસે ઘોડો હોય તો ઘોડા ઉપર બેસીને આપણે ગમે ત્યારે ફરીએ ત્યારે ઘોડો સ્વચ્છંદી ના હોવો જોઈએ. ઘોડો આપણા વશમાં હોવો જોઈએ. આપણે જે કહીએ એ પ્રમાણે કરતો હોવો જોઈએ. તો એમ આપણા પણ બળ, બુદ્ધિ, સામર્થ્ય જે કંઈ પણ ભગવાનના અનુગ્રહથી પ્રાપ્ત થાય એ આપણે આવી રીતે સાચવતા આવડવા જોઈએ. જો સાચવતા ન આવડે તો અધઃપતન થાય ને થાય જ. બળ, બુદ્ધિ, શક્તિ, સત્તા જે કંઈ પણ જો સાચવતા ન આવડે તો અધઃપતન થાય જ. કર્મનો અફર આ સિદ્ધાંત છે. શક્તિને હેન્ડલ કરતા આવડવું જોઈએ, સાચવતા આવડવું જોઈએ. શક્તિ શક્તિમાનથી જુદી હોતી નથી. એટલે શક્તિમાન જે છે પરમેશ્વર કઈ રીતે સાચવે છે? ભગવાન કીધું છે 6 ભગ પૂર્ણ માત્રામાં ધરાવતા હોય એને ભગવાન કીધું છે. ઐશ્વર્યસ્ય, સમગ્રસ્ય, ધર્મસ્ય, યશસઃ, શ્રિયઃ, વૈરાગ્યસ્ય, જ્ઞાનસ્ય.
તો ભગવાન પાસે સંપૂર્ણ માત્રામાં જ્ઞાન છે, સંપૂર્ણ માત્રામાં વૈરાગ્ય છે, સંપૂર્ણ માત્રામાં શ્રી છે, વૈભવ છે, યશ છે, ઐશ્વર્ય છે, સામર્થ્ય છે. એટલે જ્યારે સંપૂર્ણ માત્રામાં હોય તો ભગવાન સાચવી કઈ રીતે લે છે? થોડુંક બળ પ્રાપ્ત થાય ને, જેને તમારા બધા પાસે એટલું ના હોય, પણ કોક આવે અત્યારે સત્સંગમાં, એના પાસે ઘણું બધું બળ હોય, 50 ખુરશીઓને એક સાથે ઊંચકી શકવાનું બળ હોય, થોડુંક પણ બીજા કરતાં વિશેષ બળ, બુદ્ધિ, કળા પ્રાપ્ત હોય તો એ છકી જવાય છે. મારામાં આટલું છે, હું આવું કરી શકું છું. થોડુંક પણ જો વિશેષ બળ કે કંઈક પ્રાપ્ત થાય તો છકી જવાતું હોય છે. તો જ્યારે સંપૂર્ણ માત્રામાં બળ ભગવાન પાસે છે, સંપૂર્ણ જ્ઞાન છે ભગવાનમાં, સંપૂર્ણ વૈરાગ્ય, થોડોક વૈરાગ્ય આવે ને, હવે તો મને સ્વાદિષ્ટ ભોજન ના હોય ને તો પણ ચાલે છે, થોડોક વૈરાગ્ય આવે ને તો પણ આપણે બોલવાનું, છકી જવાનું ભૂલતા નથી, જાણે કે પોતાનો મહિમા ગાવાનું ભૂલી નથી જતા. એટલે કે થોડુંક બળ પ્રાપ્ત થાય તો એને સાચવી નથી શકતા. તો ભગવાન આટલું બધું જે સંપૂર્ણ માત્રામાં કઈ રીતે સાચવી શકે છે? કારણ કે ભગવાનમાં પોતાની હું શિવ કે રુદ્ર શંકર કૈલાસવાસી છું એવું અભિમાન નથી. વ્યષ્ટિ અભિમાન જ્યાં સુધી છે, હું ઋષિ છું, હું આ ઉપાધિનો ધારણ કરનારો છું, એવું વ્યષ્ટિ અભિમાન દેહાભિમાન જ્યાં સુધી હોય ત્યાં સુધી શક્તિ સચવાય નહીં. દેહાભિમાન નથી ભગવાનમાં. હું કૈલાસવાસી શંકર છું એવું અભિમાન નથી, અને માટે જ એ બધા જ જે 6 ભગ છે એ પૂરેપૂરા સાચવી શકે છે. એટલે અભિમાન જે છે એ નથી. ઈશ્વર સર્વસમર્થ છે અને હિતેચ્છુ છે, કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે. એટલે કર્મનો કાયદો ભગવાનને અધીન છે. એટલે ભગવાન જ કર્મ ફળના કાયદાના નિયંતા છે. એટલે કર્મનું ફળ રાવણને મળ્યું, રાવણને પોતાની ભક્તિરૂપી કર્મનું ફળ મળ્યું, અને જ્યારે એ ભક્તિ, એ ફળનો એણે દુરુપયોગ કર્યો, ત્યારે કર્મફળદાતા ઈશ્વરે એનો નિગ્રહ કરેલો છે. તો ભગવાનની કૃપા સાત્વિક ભાવથી જ્યારે આરાધના કરી હોય ત્યારે ભગવદ અનુગ્રહ આપણા માટે શુભ કે મંગળપ્રદ બની રહે છે. રજોગુણના પ્રાધાન્યથી જ્યારે આપણે ભગવાનની આરાધના કરી હોય ત્યારે વિવિધ ભોગ અને સિદ્ધિઓ, અત્યંત ધન સંપત્તિ, સત્તા પ્રતિષ્ઠાથી માંડીને બધું જ પ્રાપ્ત થાય. સિદ્ધિઓ ઘણી બધી પ્રાપ્ત થાય. આ જે અસુરો હતા, બધા અસુરોમાં રજસ ગુણનું પ્રાધાન્ય હોય અને રાક્ષસોમાં તમસ ગુણનું પ્રાધાન્ય હોય, ભક્તોમાં સત્વગુણનું પ્રાધાન્ય હોય. અસુરો અને રાક્ષસોમાં આ ભેદ છે. અસુરમાં રજોગુણનું પ્રાધાન્ય હોય, એટલે ભોગવવાની બધી ઈચ્છા હોય, આ ભોગવી લઉં ને ઓલું ભોગવી લઉં ને આમ તેમને 3 લોકનું ઉપર રાજ કરવું, સત્તા પ્રતિષ્ઠાના ભૂખ્યા હોય એ લોકો. અને તમોગુણની પ્રધાનતાવાળા રાક્ષસો કહેવાય. તો રાક્ષસો પણ જો આવી રીતે જ્યારે બળ અને વગેરે શક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે એ તમોગુણી જે બળ ભગવાનનો અનુગ્રહ થાય એના ઉપર, ત્યારે એને પણ બળ વગેરે પ્રાપ્ત થાય, પરંતુ એના દ્વારા બીજાને રંજાડે એ લોકો. તમોગુણી માણસ કોણ કહેવાય? બીજાને હેરાન કરીને હું સુખી થઉં, બીજાને વશમાં રાખીને હું સુખી થઉં. તો બળ પ્રાપ્ત થાય તમોગુણીને તો આવું થાય. હિટલરને આ બધા હતા, વિશ્વયુદ્ધને બધું થયું, બળ પ્રાપ્ત થયું, પણ બીજાને હેરાન કર્યા છે એ લોકો. તો આ પ્રમાણે તમોગુણથી ગર્વ થાય, ઘમંડ જન્મે, મોહ વગેરેમાં ખૂંપી જવાય છે. તો આ રીતે રાવણ જે છે એ તમોગુણી હતો, અને એટલે આવી રીતે ગર્વ કે ઘમંડમાં ખૂંપી ગયો, કૈલાસ પર્વતને ઊંચકવાનો પ્રયત્ન કર્યો, અને ભગવદ આરાધનાનો પ્રકાર રાવણનો તામસ હતો, અને માટે ભગવદ કૃપા પણ તામસ બળ રૂપે એને પ્રાપ્ત થઈ. ધ્રુવ પ્રહલાદ સાત્વિક હોય તો એમને સાત્વિક બળ પ્રાપ્ત થાય, રાજસ બળ પ્રાપ્ત થાય, સિદ્ધિઓ પ્રાપ્ત થાય, અને તામસ બળ, બીજાને હેરાન કરવાનું વગેરે, જે ભગવાનના કાયદાઓ હોય એ કાયદા વિરુદ્ધ જવાનું મન થાય આપણને, એટલે એ તામસ બળ કહેવાય. જેનું રક્ષણ કરવું છે, એટલે રક્ષણ કરવા ઈચ્છે છે દેવો અથવા તો ભગવાન જેનું રક્ષણ કરવા ઈચ્છે છે એમાં સદબુદ્ધિ પ્રેરે.
અને ભગવાન જેનું અધપતન કરવા ઈચ્છે એમાં દુર્બુદ્ધિ પ્રેરે. એટલે રાવણ વગેરેમાં પણ દુર્બુદ્ધિ પ્રેરી. કૈલાસને ઉખાડવાનું બુદ્ધિ સૂજી રાવણને, તો રાવણને કેમ એવું સૂજ્યું કે એને શક્તિનું નિગ્રહ કરવો હતો, એ ખોટી જગ્યાએ વાપરી રહ્યો હતો. માટે ભગવાને કશું જ, જેમ આપણે વિચાર કર્યો છે કે ભગવાન આપણા જીવનને ચલાવે છે, તો કઈ રીતે? વિચાર સૂત્રો, જેમ કઠપૂતળીનો જે નટ છે એ સૂત્રો દ્વારા કઠપૂતળીને નચાવે છે, એ રીતે ભગવાન વિચાર રૂપી સૂત્રો દ્વારા આપણા જીવનને ચલાવી રહ્યો છે. એટલે ભગવાનનું આપણું જ્યારે રક્ષણ કરવું હોય, સન્માર્ગે વાળવા હોય આપણને, ત્યારે ભગવાન સદબુદ્ધિ સુજાડે, સત્સંગ વગેરેનો મોકો આપે. સત્સંગ જ્યારે જ્યારે પણ પ્રાપ્ત થયો છે આપણને, ત્યારે ભગવાન આપણું કલ્યાણ કરવા જ ઈચ્છે છે, અને માટે સત્સંગનો માર્ગ આપણને આપણા જીવનમાં આપેલો છે. જો અધપતન કરવું હોય ને તો દુર્બુદ્ધિ પ્રેરે. જે કંઈ પણ ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય અને પછી રજોગુણી હોય બળ, તો ક્યાં પછી આવી રીતે ક્લબમાં અને બધી જુદી જુદી જગ્યાએ એ લોકો પોતાનો સમય વેડફતા હોય છે. એટલે રજોગુણી જ્યારે ભક્તિ હોય, રજોગુણના ભાવથી જ્યારે મને આ બધું મળે જેથી હું આ બધું ભોગવી શકું, ભગવાન પાસે ભક્તિ કરવાથી જે કંઈ પણ માગ્યું હોય એ મળે જ, પરંતુ આવી રીતે રજોગુણી હોય તો આપણું અધપતન થાય, તમોગુણી હોય તો પણ અધપતન થાય. તો જેનું અધપતન થાય છે એના માટે દુષ્ટ વિચાર ભગવાન પ્રેરતા હોય છે. ભગવાન જ વિનાશ કરે છે. રાવણનો જે પાતાળમાં ગયો, નિગ્રહ કર્યો, તો એના દ્વારા રાવણનો વિનાશ પણ ભગવાને કર્યો. પરંતુ વિનાશ ભગવાન જ્યારે વિનાશ કરે, અધપતન કરે, ત્યારે એ સર્જનાત્મક હોય છે. એને સર્જનાત્મક એટલે રાવણનું હિત ઈચ્છે છે. રાવણ એની શાન ઠેકાણે આવે, એને સાચું સમજાય, નવસર્જન થાય, રાવણનું બળ જે છે એ સારી જગ્યાએ જાય, એના માટે આવી રીતે ભગવાન નિગ્રહ કરતા હોય છે. તો નિગ્રહમાં પણ અનુગ્રહ જ છુપાયેલો છે. શક્તિ જે છે એનો દુરુપયોગ કરીએ તો શાપરૂપ નીવડે છે. તો 12મા શ્લોકમાં એ આપણે સમજ્યા, શક્તિનો જ્યારે દુરુપયોગ કર્યો રાવણે, ત્યારે આવી રીતે શાપરૂપ નીવડી એને, અને શક્તિનો સદુપયોગ જ્યારે થાય ત્યારે એ વરદાન રૂપ બને છે. તો શક્તિમાંથી શાપનું આવાહન કરનારી દુર્બુદ્ધિ છે. તો દુર્બુદ્ધિ જ્યારે જ્યારે પણ હોય ત્યારે પણ ભગવાનને પ્રાર્થના જ કરવાની, ધિયો યો નઃ પ્રચોદયાત. ભગવાન અમારામાં, અમારી બુદ્ધિમાં સદવિચારોને જ પ્રેરો. ભગવાન સદવિચારોનું ભાથું આપો. ભગવાન સત્સંગ આપો. સત્સંગમાં સદવિચારોનું ભાથું મળે છે આપણને. તો ભગવાન હંમેશા આવી રીતે સદવિચારોનું ભાથું આપે એવી પ્રાર્થના કરતા રહેવાની અને શરણાગતિ સ્વીકારવાની. ભગવાન જેના પર અનુગ્રહ કરે એનું, એટલે ભગવાન કંઈક ધન સંપત્તિ વગેરે આપે તો પણ અનુગ્રહ કરે છે, પોતાની જે કંઈ પણ બળ સિદ્ધિ વગેરે લઈ લે તો પણ અનુગ્રહ જ કરે છે. દેખીતી રીતે કૃપા લાગે આપણને, કોઈને અનેક ગણું બળ કે બુદ્ધિ કે સંપત્તિ આપે છે ત્યારે દેખીતી રીતે કૃપા કરે છે, અને જ્યારે બધું લઈ લે છે ત્યારે પણ દેખીતી રીતે આપણને લાગે કે આ બરોબર કર્યું નથી, પરંતુ ભગવાન ચિકિત્સા કરે છે. ચિકિત્સા કરે છે એટલે ભગવાન વૈદ્ય છે, વૈદ્યરાજ છે, એટલે કે એ ચિકિત્સા કરે છે જેથી એ ભક્તિનો પ્રભાવ સારી જગ્યાએ એનો વિનિયોગ થાય. એટલે સાત્વિક હૃદય હોય તો શિવ ભક્તિનો પ્રભાવ જે છે એ આપણા માટે મંગળ કે ઉપયોગી થઈ રહે. રાજસ હૃદય હોય એટલે રજોગુણનું પ્રાધાન્ય હોય, તમોગુણનું પ્રાધાન્ય હોય, તો એ જાણે કે અધપતન કરનારું છે. એટલે સાધના કરીએ ત્યારે સત્વગુણ હંમેશા ધારણ કરવાનો જ હોય. સત્વગુણ દ્વારા જે જે કંઈ પણ થાય, સત્કર્મો, સત્સંગ, એનું અભિમાન રાખવાનું નથી. સત્કાર્યોનું પણ અભિમાન આપણે રાખવાનું નથી. વિવેક અને વૈરાગ્ય. તો સત્સંગ દ્વારા વિવેક પ્રાપ્ત થાય છે, જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને વૈરાગ્ય આપણે જાતે કેળવવાનો છે. વૈરાગ્ય એટલે શું? મારે માત્ર ને માત્ર ભગવાન જ જોઈએ છે, ભગવાનની માયા જોઈતી નથી, સિદ્ધિઓ જોઈતી નથી. એટલે ભગવાન સિવાય બીજું કંઈ ન જોઈએ,
અને માત્ર ને માત્ર ભગવાન જોઈએ એને વૈરાગ્ય કહેવાય છે. અને વિવેક એટલે શું? સત્સંગ દ્વારા વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય એટલે ભગવાનના મહિમાનું જ્ઞાન પ્રાપ્ત થાય. જે ભગવાન નિત્ય છે, વિશ્વસનીય આધાર છે, સુંદર સલામતીનો ટેકારૂપ છે, આપણા જીવનને ચલાવે છે, રક્ષણ પાલન પોષણ કરે છે, અને વિવેક કહેવાય. તો આ પ્રમાણે 12મા શ્લોકમાં તો ભગવાનના તાંડવ નૃત્યનું અહીંયા નિરૂપણ કરેલું છે. 12મા શ્લોકમાં અદ્ભુત વર્ણન છે. ભગવદ પ્રેમનું તાંડવ સ્તોત્રમાં શ્રેષ્ઠ નિરૂપણ થયેલું છે. રાવણ કહે છે તાંડવ સ્તોત્રમાં, ક્યારે હું શિવજી જેવો થઈને શિવ ભજન કરીશ. રાવણને ખબર છે તાંડવ સ્તોત્ર કરતા એને પોતાનું ખ્યાલ આવી ગયો, સાને ઠેકાણે આવી ગઈ, બળનું બુદ્ધિનું જે અભિમાન હતું એ પણ નીકળી ગયું. એટલે રાવણ પ્રાર્થના કરે છે કે આ તામસ શરીરથી તો હું શિવજીની સાચી આરાધના, શિવજીને ગમે એવો કદાચ ન થઈ શકું, પરંતુ હું ક્યારેય શિવજી જેવો થઈને શિવજીની આરાધના કરીશ. એ પ્રમાણે સુંદર તાંડવ સ્તોત્રનું આપણે 4-5 શ્લોકો છે. અહીંયા 12મા શ્લોકમાં એ તાંડવ સ્તુતિ છે ને એ પ્રગટ થયેલી છે. તો થોડાક હું એનું સમશ્લોકી કરીને લાવ્યો છું, એ જોવાનો પ્રયત્ન કરીએ. થોડા પેજીસ છે, વેચવા હોય તો વેચી દો. 2 જણ વચ્ચે રાવણ સંસ્કૃતનો મહાન પંડિત હતો, સામવેદી હતો, અને માટે એનું જે રુદન છે એ તાંડવ સ્તોત્ર રૂપે પ્રગટ થયું છે. તો પહેલો શ્લોક સંસ્કૃતમાં એકવાર હું બોલું છું, પછી એનું જે સમશ્લોકી કરેલું છે. જટાટવીગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવલંબ્ય લંબિતાંબુજંગ તુંગ માલિકામ ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. રાવણ કહે છે તનોતુ નઃ શિવ શિવમ. તનોતુ એટલે વિસ્તાર કરો, શિવ એટલે ભગવાન શંકર. હે શંકર ભગવાન, શિવમ તનોતુ અમારા માટે, શિવમ એટલે કે કલ્યાણનો, શુભનો, મંગળનો વિસ્તાર કરો. તો જટા રૂપી જંગલ, અટવી એટલે જંગલ, તો ભગવાનની જટારૂપી જંગલ, જંગલમાં ગંગાજી આવી રીતે શોભી રહ્યા છે. પવિત્ર કંઠ સ્થાનમાં સર્પ શોભી રહ્યો છે. એટલે ભગવાનનું જે કૈલાસવાસી રૂપ છે એનું સુંદર વર્ણન આ પહેલા શ્લોકમાં કરે છે. અને કૈલાસવાસી રૂપ છે, ભગવાન સમાધિસ્થ હોય ત્યારે કેવા દેખાય, અને ભગવાન તાંડવ નૃત્ય કરતા હોય ત્યારે કેવા દેખાય, બંને અહીંયા રાવણ કહે છે. તો સમશ્લોકી મેં લખ્યું છે. જટારૂપી અરણ્યમાં વહેતા ગંગા નીર, પવિત્ર થયેલ કંઠસ્થાનમાં શોભે માળા સર્પ, ડમટ ડમટ ડમરૂના નાદે કરતા નૃત્ય, તાંડવ પ્રચંડ શોભે અતિ વિસ્તારો શુભ શિવ. હે શંકર ભગવાન, તમે શુભનો, મંગળનો વિસ્તાર કરો. એવી સુંદર પ્રાર્થના પહેલા શ્લોકમાં કરે છે. પછી બીજો શ્લોક છે, સંસ્કૃતમાં હું બોલું. જટાકટાહ સંભ્રમ ભ્રમન્નિલિંબ નિર્જરી વિલોલવીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગદ ધગદ ધગજ્વલલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. સુંદર પ્રાર્થના કરે છે. કિશોર ચંદ્ર એટલે બાળચંદ્ર, અને શેખર એટલે મસ્તકનો મુગુટ. તો બાળચંદ્ર રૂપી મુગુટ ધરાવનારા જે ચંદ્રમૌલીશ્વર ભગવાન છે એમાં મારી રતિ, મારો પ્રેમ પ્રતિક્ષણમ, મારો પ્રેમ પ્રતિક્ષણ વધતો જ રહે. એવી સુંદર પ્રાર્થના બીજા શ્લોકમાં કરે છે. તો એનું સમશ્લોકી જોઈએ. કટાહ એટલે કટોરો, જેમ છાશ પીવાનો કે આ મોટો કટોરો હોય તો જટારૂપી કટોરો છે એમાં ગંગાજી સમાઈ ગયા છે, અને ગંગાજી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા છે. તો ક્યાંય રસ્તો મળતો નથી. જટારૂપી કટોરામાં ગંગાજી ખોઈ ગયા છે, બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા છે.
અને ભગીરથ પ્રાર્થના કરે છે, ભગવાન આ ગંગાજી તો સમાઈ ગયા છે, અંદર ક્યાં ખોવાઈ ગયા છે ખબર નથી, તમે થોડો પ્રવાહ અમારા કૃપા કરવા માટે પૃથ્વી પર વહેતો મૂકો. તો એ અહીંયા કહે છે બીજા શ્લોકમાં, જટારૂપી કટાહમાં વેગે ભમતા નીર, ચંચળ તરંગ ગંગ પંક્તિથી શોભે મસ્તક અતીવ, ધગત ધગત ધગતું કપાળ શીત શીશ બાળચંદ્ર, પ્રીત વધે ને વધતી રહે, થતા રહે શિવ પ્રસન્ન. સુંદર અહીંયા કહે છે, ધગત ધગત ધગતું કપાળ. ભગવાન જ્યારે તાંડવ નૃત્ય કરે ત્યારે ત્રીજું નેત્ર ખુલી જાય છે અને એમાંથી જે આ અગ્નિ છે, દાવાનળ જે છે જ્ઞાનાગ્નિ, એ તાંડવ નૃત્ય ડમરુના તાલે આમ ભભૂકતો હોય છે. એટલે ધગત ધગત આ કપાળ ધબકી રહ્યું છે, પણ જ્યારે બાળચંદ્ર તો અત્યંત શીતળ શોભી રહ્યો છે અહીંયા મસ્તક ઉપર. પછી છઠ્ઠો શ્લોક છે સંસ્કૃતમાં, લલાટ ચત્વરજ્વલદ્ધનંજય સ્ફુલિંગભા નિપીત પંચ સાયકમ નમન નિલિંબનાયકમ, સુધામયુખલેખયા વિરાજમાન શેખરમ, મહાકપાલી સંપદે શિરો જટાલમસ્તુન. તો અહીંયા આ છઠ્ઠા શ્લોકમાં સુંદર રીતે કામદેવ દહનની લીલા વર્ણવે છે. તો લલાટે વેદીમહી થકી અગ્નિ પ્રજ્વલિત, થયો ઉદ્ધાર કામદેવનો નિધનમે દેવરાજ ઇન્દ્ર, શોભે મસ્તક કળા ચંદ્રથી બીજ શીતળ અમૃત, વિશાળ લલાટ જટાધારીને નમતા રહે નિત ભક્ત. ભગવાન તાંડવ નૃત્ય કરી રહ્યા હોય ત્યારે વિશાળ લલાટ જટાધારીને, લલાટ જે જટાધારી જે છે એમના વિશાળ લલાટમાંથી જે અગ્નિ બહાર આવી રહ્યો છે એને હંમેશા ભક્તો નમતા રહે છે. એટલે ભક્તો એ જ્ઞાનાગ્નિનું પ્રતીક છે, ત્રીજું નેત્ર. એટલે ભક્તોને જે જ્ઞાન જોઈએ છે એ આ ત્રીજા નેત્ર જ્યારે ખોલીને ભગવાન અનુગ્રહ કરે છે એનું અહીંયા વર્ણન છે. 11મો અને 12મો બંને શ્લોક એટલા સુંદર છે. જયત્વદપ્ર વિભ્રમ ભ્રમદ્ભુજંગમશ્વસત વિનિર્ગમત ક્રમસ્ફુરત કરાલ બાલ હવ્યવાટ, દિમિદ દિમિદ દિમિદ્વનન મૃદંગ તુંગ મંગલ ધ્વનિક્રમ પ્રવર્તિત પ્રચંડ તાંડવ શિવ, દૃશદ્વિચિત્ર તલ્પયોર ભુજંગમૌક્તિકસ્રજોર્ગરિષ્ઠરત્નલોષ્ઠયો સુહૃદ્વિપક્ષપક્ષયો, તૃણારવિંદચક્ષુષો પ્રજામહી મહેન્દ્રયો, સમપ્રવૃત્તિકઃ કદા સદા શિવં ભજામ્યહમ. તો શિવજી સમદર્શી છે, સમદર્શન પ્રિય છે. તો રાવણ એવું કહે છે કે ક્યારે હું શિવજી જેવો સમદર્શી થઈને સદાશિવ શંકર ભગવાનનું હું ભજન કરીશ. કે અત્યારે તો મારાથી આવી રીતે સમદર્શી નથી હું, પરંતુ હું ક્યારે સમદર્શી થઈશ અને સમદર્શી શિવજી જેવા થઈને શિવજીની આરાધના કરીએ એ શિવજીને બહુ જ પ્રિય હોય છે. તો અહીંયા 11મા શ્લોકમાં કહે છે રાવણ, સમશ્લોકી વાંચીએ. અત્યંત વેગે ઘૂમતા ભુજંગ શ્વાસોચ્છ્વાસથી, ભભૂકે અગ્નિ બાલતણો સમાવે મહી નિજ કામ, ધીમિત ધીમિત કરે મૃદંગ મંગળ ઘોષલય બદ્ધ, થતું રહે તાંડવ પ્રચંડ નૃત્યથી પ્રસન્ન નટરાજ. અહો કદી ગંગા તીરે રહી ગુફા મહી નિર્જન, સદા દુર્મતિ ત્યાગીને ધરી શિરસ્થ કરજોડ, પ્રેમ ભક્તિ ભરપૂર આહા રાખી હૃદયે ઇષ્ટ, અશ્રુપૂર્ણ આંખો થકી થઈ સુખી શિવ શિવ. તો અત્યંત ભગવાન તાંડવ નૃત્ય કરતા હોય ત્યારે ભુજંગ જે ગળામાં કુંડળમાં બધી જગ્યાએ જે બધા સર્પ જે છે એના શ્વાસોચ્છ્વાસ એ પોતે એટલા હાંફી જાય છે. ગળામાં જે સર્પ છે અને એ બધા ભુજંગ એટલા એના શ્વાસોચ્છ્વાસથી એ હાંફી ગયેલા ઊંડા ઊંડા શ્વાસ લઈ રહ્યા હોય ત્યારે
એ હવા ફેંકે ત્યારે એ જે ભાલતણો અગ્નિ જે છે એ લયબદ્ધ ભભૂકી રહ્યો છે અને એમાં કામને સમાવી રહ્યા છે ભગવાન. ધીમિત ધીમિત આ મૃદંગ છે મંગળ ઘોષ કરી રહ્યું છે, ધીમિત ધીમિત એ તાલે અને તાંડવ પ્રચંડ થઈ રહ્યું છે. ભગવાન તાંડવ નૃત્ય અત્યંત પ્રસન્ન થઈને કરતા હોય છે. એટલે પ્રદોષ વગેરે સમયે શિવ પૂજાનું, પ્રદોષ પૂજા ખૂબ જ મહત્વની છે. તો પ્રદોષ સમયે જ્યારે શિવ પૂજા કરીએ ત્યારે ભગવાન પ્રસન્ન થઈને તાંડવ નૃત્ય કરતા હોય. તાંડવ નૃત્ય કરતી વખતે અત્યંત પ્રસન્ન હોવાથી આપણને જે જોઈએ ને એ વખતે માગી લેવાનું, એ જે જોઈએ ત્યારે એ મળી જાય આપણને. અને ભગવાન રાવણ અહીં કહે છે, ક્યારે હું ગંગા તીરે એકાદી નિર્જન ગુફામાં રહીને મારી બધી દુર્મતિ દુષ્ટ સંસ્કારો વગેરે જે છે રજોગુણ તમોગુણ એને ત્યાગીને શિરસ્થ કરજોડ ભગવાનને પ્રાર્થના કરતો કરતો પ્રેમ ભક્તિથી ભરપૂર થઈને મારા હૃદયમાં મારા ઈષ્ટ એવા શંકર ભગવાનને રાખીને અશ્રુપૂર્ણ આંખો થકી એટલો પ્રેમ પ્રગટ થઈ જાય હૃદયમાં કે આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે અને પ્રસન્ન થઈને સુખી થઈને હું શિવ 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 એવું નામ જપતો રહું. તો સુંદર અહીંયા 12મા શ્લોકમાં તાંડવ સ્તોત્રનું પણ અહીંયા વર્ણન થઈ ગયું. આપણા ભક્તોએ કેટલું સુંદર વર્ણન કરેલું છે ભગવાનના કૈલાસવાસી રૂપનું, નટરાજનું. તો એ વખતે સાત્વિક થઈ જાય છે. એટલે સર્વજ્ઞ આચાર્યો આપણા રાવણ છે અને બીજા બધા પણ શિવ મહિમના સ્તોત્ર છે એ તો કર્યું, તુલસીદાસજીએ રામચરિતમાનસ કર્યું. તો જેટલા પણ મહાત્માઓએ જ્ઞાનની આરાધના કરેલી છે, વિવેક અને વૈરાગ્યપૂર્ણ હૃદય વડે ભગવાનની આરાધના કરેલી છે, એટલે આટલા પવિત્ર ગ્રંથો રચી શક્યા છે. તો એ પવિત્ર ગ્રંથો જે છે આટલું સુંદર બધું હોય અને એનું અધ્યયન કરીએ તો એનાથી જ પવિત્ર થઈ જવાય. પવિત્ર બનવા માટે કંઈ કરવાની જરૂર નથી, પરંતુ પવિત્ર ગ્રંથો જે છે એનું અધ્યયન કરવાનું છે. તો અધ્યયન કરવાથી હવે આવી રીતે પવિત્ર થઈ જવાય છે. એટલે રાવણ દ્વારા શીખ એ મળે કે પોતાની ઉપાધિનું જ્યારે અભિમાન આવી જાય ત્યારે જગદીશ્વરના મહિમાને ભૂલી જવાય છે. એટલે ઉપાધિનું જે અભિમાન છે એ રજસ અને તમસ ગુણના પ્રભાવથી જ આવતું હોય છે. સત્વગુણી ભક્તો હોય એ હંમેશા ભગવાન પાસે આવી રીતે સાત્વિક બળ કે સત્સંગ જ માગે છે. એટલે ઉપાધિનું અભિમાન આવતું નથી અને જગદીશ્વર ભગવાનનો મહિમા જે છે હંમેશા સ્મરણપટ ઉપર જ રહે છે. એટલે ભગવાનના નિયમોનું જો ઉલ્લંઘન થાય તો ભગવાનની કૃપા કરવાની રીત બદલાઈ જાય છે. રાવણે આવી રીતે આ અનુગ્રહ ભગવાનનો અનુગ્રહ તો પ્રાપ્ત થયો, પરંતુ એના દ્વારા નિગ્રહ ક્યારે કર્યો? જ્યારે ભગવાનને એ પ્રતિકૂળ બન્યો. ભગવાનને પ્રતિકૂળ બન્યો ત્યારે ભગવાનની કૃપા કરવાની રીત બદલાઈ જાય છે. નિગ્રહ દ્વારા અનુગ્રહ કરે છે. એટલે ભગવાન તો કૃતજ્ઞ છે, મહાકૃતજ્ઞ છે. કૃતજ્ઞ એટલે અપરાધ કર્યો હોય તો પણ ભૂલી જાય અને ઉપકારને કદાપી ન ભૂલે એને કૃતજ્ઞ કહેવાય. જ્યારે રાવણ છે કૃતજ્ઞ બની ગયો, જે ઉપકાર હતો, જે પ્રસાદ વગેરે પ્રાપ્ત થયું હતું, બળ વગેરે એને ભૂલી ગયો કે આ તો મને શિવજીની કૃપાથી જ પ્રાપ્ત થયું હતું. એટલે કરેલું ભૂલી જાય ને એને કૃતજ્ઞ કહેવાય. તો ભગવાન જે શંકર ભગવાન છે કૃતજ્ઞ છે. ભક્ત દ્વારા કોઈ અપરાધ થઈ જાય ને એ તો એમની દ્રષ્ટિમાં આવતો જ નથી, એ તો કૃપા જ કરે છે. અને ઉપકાર કદાપી ભક્તોએ જે ઉપકાર કરેલો હોય ને એને કદાપી ભૂલતા નથી. રામચંદ્રજી પણ હંમેશા એવું કહે કે આ વાનરોને લીધે જ હું જીત્યો છું. મારા સામર્થ્ય ક્યાં રામચરિત માનસમાં દરેક જગ્યાએ યુદ્ધકાંડમાં લખેલું જ છે. આ વાનરો જે છે એ મારા અત્યંત પ્રિય છે. એમના લીધે જ આ સીતાજી વગેરે ની ભાળ મળી અને આ રાવણ સામે યુદ્ધ હું જીતી શક્યો છું. એટલે પોતાને જે ખરેખર પ્રાપ્ત થયું છે એનો ઉપકાર હંમેશા આપણે માનીએ કે ભગવાન તમારી કૃપાથી આટલું સુંદર વસ્તુઓ અમને મળેલી છે. 13મા શ્લોકમાં બાણાસુરની સુંદર વાત આવે છે. ભગવાનના ચરણોમાં આપણું મસ્તક જ્યારે ઝુકાવીએ ત્યારે અત્યંત ઉન્નતિ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવવાથી અત્યંત જે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
તો બાણાસુરે ભગવાનના ચરણોમાં આવી રીતે મસ્તક સમર્પિત કર્યું એટલે એકવાર ભગવાનની આરાધના કરી, ભગવાન પ્રસન્ન થયા અને બાણાસુરને જે કંઈ પણ કેટલા 2000 હાથ આપ્યા, 2000 હાથ આપ્યા તો 2000 હાથ જેટલું બળ એને પ્રાપ્ત થયું. તો 2000 હાથનું બળ પ્રાપ્ત કરીને બાણાસુરે શું કર્યું તો ભગવાનની સેવા કરી. એટલે એ સેવા દ્વારા પાછા પ્રસન્ન થયા ભગવાન અને બાણાસુરને એટલી બધી સમૃદ્ધિ આપી કે ઇન્દ્ર વગેરેની જેટલી પણ સમૃદ્ધિ છે ને એ બધી વામણી ઝાંખી પડી ગઈ. ઇન્દ્રની સંપત્તિ છે, અમરાવતી પુરી હોય, ઐરાવત હાથી હોય, અપ્સરાઓ હોય, સ્વર્ગના જે કંઈ પણ કામધેનુ, ચિંતામણી, કલ્પવૃક્ષ, ઇન્દ્રાસન, આ બધી જેટલી પણ સંપત્તિ છે એ બાણાસુર આગળ ઝાંખી પડી ગઈ. એટલી બધી સમૃદ્ધિ બાણાસુરને આપી. આટલું મળ્યું બાણાસુરને, છતાં પણ એવું કહે છે બાણાસુર કે ભગવાન મને આપના પુત્ર તરીકેનું બિરુદ મળે, એટલે હું આ પાર્વતી પુત્ર, શંકર ભગવાનના પુત્ર તરીકે જ રહું હંમેશા. એટલો નમ્ર હતો બાણાસુર. તો બાણાસુર અસુર હતો પણ રાવણ તામસ વધારે હતો. રાવણ રાક્ષસ છે. તમોગુણની પ્રધાનતા હોય એને રાક્ષસ કહેવાય, રજોગુણની પ્રધાનતા હોય એને અસુર કહેવામાં આવે છે. તો બાણાસુરની સુંદર વાત છે. બાણાસુર આવી રીતે નર્મદેશ્વર બનાવીને, નર્મદા નદી, શોણિતપુર એની રાજધાની હતી. શોણિતપુર નગરમાં બાણાસુર રહે અને શિવભક્ત હતો અને રોજ આવી રીતે નર્મદા નદીમાં જાય. 1.25 લાખ જેટલા પાર્થિવ લિંગ બનાવે, 1.25 લાખ જેટલા પાર્થિવ લિંગની એ પૂજા કરે, આરાધના કરે અને પછી જ્યારે એનું વિસર્જન કરે. ભગવાન સર્વવ્યાપક છે. સર્વવ્યાપકને આપણે પાર્થિવેશ્વર લિંગમાં એમનું આવાહન કર્યું હોય પછી ભગવાનને કહેવું પડે કે તમે પાછા તમારા સર્વવ્યાપક સ્વરૂપે બિરાજો. તો જ્યારે વિસર્જન કરવાનો સમય હોય ત્યારે નર્મદા માતા સાક્ષાત પ્રગટ થતા હતા અને બધા પાર્થિવ લિંગને ગ્રહણ કરી લેતા હતા પોતાનામાં. એટલે નર્મદાનો દરેકે દરેક કંકર એ શંકર છે એવી ઉક્તિ પણ પ્રસિદ્ધ છે. તો આવી સુંદર ભક્તિ હતી બાણાસુરની. અને ત્યારે બાણાસુર શિવભક્ત હતો. શિવજી પ્રસન્ન થઈ જાય છે અને 2000 હાથ આપે છે. તો 2000 હાથ આપે છે, 2000 હાથથી એ સેવા કરવાનું ચાલુ રાખે છે. ત્રણેય લોક જીતી જાય છે, પરંતુ ત્રણેય લોકને ઈશ્વર ચરણે સમર્પિત કરી દે છે. જેમ શિવાજીએ કેવું કીધું કે આ બધું જ તમારું છે, રામદાસ સ્વામીને, પોતાના ગુરુને. રામદાસે કીધું ને કે હવે આ મારું રાજ્ય છે, તું ચલાવ. તો એવી રીતે બાણાસુરે પોતાના સમૃદ્ધિથી, બળથી જે કંઈ પણ પ્રાપ્ત કર્યું હતું એ ભગવાનને આપી દીધું. એનું ઈશ્વરાર્પણ કરી દીધું. જ્યારે ઈશ્વરાર્પણ કરી દઈએ, આપણો માલિકી ભાવ જ્યારે આપણે હટાવી લઈએ, આપણે કોઈ જ પ્રકારનું અભિમાન ન સેવીએ, ત્યારે ભગવાન વધારે પ્રસન્ન થાય છે અને ભગવાન આવી રીતે શોણિતપુરમાં જ આવી જાય છે રહેવા માટે કે ભગવાન મને તમારા નિત્ય દર્શન થતા રહે એવું બાણાસુર માગે છે. એટલે ભગવાન પાર્વતીજી સહિત કૈલાસમાંથી શોણિતપુરમાં રહેવા લાગે છે. નિત્ય સેવા કરે છે બાણાસુર ભગવાનની. પરંતુ અસુર હોય એટલે થોડી ઘણી એને જે બળ પ્રાપ્ત થયું હોય ને તો થોડુંક ઘણું તો અભિમાન આવી જાય. એટલે એકવાર પગ દબાવતો બાણાસુર કહે છે કે ભગવાન આ 2000 હાથ આપેલા છે પણ મારી સામે કોઈ યોદ્ધો નથી, એટલે ભગવાન તમે જ મારી જોડે યુદ્ધ કરો ને. એટલે આવી રીતે ખંજવાળ આવી હોય યુદ્ધ કરવાની તો ભગવાનને જ કહે છે કે આવી રીતે ભગવાન તમે જ મારા આ 2000 હાથથી હું કોની સાથે લડું, તમારી જોડે મારા સમાન કોઈ યોદ્ધો નથી, તમે જ મારી જોડે લડો. તો ભગવાન એવું કહે છે કે તારા આવી રીતે શોણિતપુરની જે રાજધાનીનો મહેલ છે, મહેલ ઉપર જ્યારે આવી શ્વેત રંગની ધજા ફરકશે ત્યારે તને તારો સમૂહ વડિયો યોદ્ધો આવી જશે તારી જોડે યુદ્ધ કરવા માટે. એટલે બાણાસુર બસ આ ધજા સામે જોતો, ધજા ક્યારે ફરકે છે ત્યારે મને લડવાની મજા આવશે. રોજ સવાર સાંજ બસ ધજાના દર્શન કરતો હોય છે, ફરકતી નથી. આ બાજુ બીજી ઘટના એ ઘટે છે, બાણાસુરની પુત્રી છે ઉષા. બધું કથાનક તો બધાને ખબર હોય, થોડું સ્મરણ કરી લઈએ છીએ. તો ઉષા આવી રીતે પાર્વતીજીની સખી બની જાય છે. પાર્વતીજી એને નૃત્ય કળા વગેરે શીખવાડતા હોય છે.
તો એક વખત આવી રીતે રાજધાનીમાં રહેતા રહેતા શંકર ભગવાનને તાંડવ નૃત્ય કરવાનું મન થાય છે. તો ભગવાન સંદેશો પાર્વતીજીને મોકલાવે છે કે તાંડવ નૃત્ય કરવા માટે આવી જાઓ. તો પાર્વતીજી તાંડવ નૃત્ય માટે તૈયાર થવા વગેરે જાય છે. તો એટલી વારમાં ઉષા પાર્વતીજીનું રૂપ લઈ લે છે અને શંકર ભગવાન પાસે પહોંચી જાય છે. શંકર ભગવાનને ખબર નથી, એટલે શંકર ભગવાન આવી રીતે ઉષા સાથે જ તાંડવ નૃત્ય કરવા માટે શરૂ થઈ જાય છે. જ્યારે પાર્વતીજી સજી ધજીને આવે છે ત્યારે એ જુએ છે કે આ તો ઉષા મારું રૂપ લઈને આવી રીતે ભગવાન સાથે નૃત્ય કરી રહી છે. એટલે ઉષાને શાપ આપે છે કે તારા સતીત્વનો ભંગ થશે, એવો શાપ આપે છે. પછી ઉષા અત્યંત આવી રીતે પાર્વતીજીને ખૂબ જ પ્રાર્થના કરે છે કે કોઈક રીતે આને કંઈક સુધારી લો, આ શાપને સુધારી લો. અત્યંત ભાવપૂર્ણ હૃદયે પાર્વતીજીની માફી માગે છે કે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે, મારાથી રહેવાયું નહીં અને બાળ સહજ આવી રીતે મારાથી આ રૂપ લઈ લેવાયું અને ભગવાન સાથે હું નૃત્ય કરતી હતી, કોઈક રીતે અપરાધને સુધારી લો. ત્યારે પાર્વતીજી કહે છે દયાથી પ્રેરાઈને કે તારા સતીત્વનો ભંગ સ્વપ્નમાં થશે અને સ્વપ્ન પુરુષ સાથે જ તારા લગ્ન પણ થઈ જશે, એટલે બધું ગોઠવાઈ જશે, કંઈ વાંધો નહીં. તો આવી રીતે ઉષા જે છે સ્વપ્ન પુરુષની રાહ જુએ છે. એક દિવસ એક રાત્રે એને સ્વપ્ન આવે છે, એ સ્વપ્ન પુરુષ સાથે એનો સંગ થાય છે. ત્યારે એ અત્યંત પ્રસન્ન થઈ જાય છે કે હા હવે મને આ સ્વપ્ન પુરુષનું એની સાથે લગ્ન થશે. તો કોણ છે એ ખબર નથી પડતી ઉષાને. એટલે ઉષાની જે એક સખી હોય છે ચિત્રલેખા જે હોય છે, ચિત્રલેખા એ ચિત્રો દ્વારા પણ બધા રાજકુમારોને, બધા દેવોને, ગંધર્વોને, મનુષ્યોને એક ચિત્ર દોરીને ઉષાને બતાવે છે કે જો આવો દેખાય છે તારો સ્વપ્ન પુરુષ, આવો દેખાય છે સ્વપ્ન પુરુષ. તો બધાની ના પાડે છે કે ના ના ના. પછી એક વખત આવી રીતે દોરતા કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોરે છે કે હા કંઈક આવું છે ખરું, પણ આખા આવા નથી. એ પ્રદ્યુમ્નનું ચિત્ર દોરે છે કે હા હજી વધારે નજીક છે. અને પછી છેલ્લે અનિરુદ્ધનું ચિત્ર દોરે છે. ત્યારે ઉષા કહે છે કે આ જ મારો સ્વપ્ન પુરુષ છે અને આ જ મારા સ્વપ્નમાં આવ્યો હતો. તો ચિત્રરેખા પાસે તો ઘણી જ સિદ્ધિઓ હતી. એ સિદ્ધિ દ્વારકા નગરી પહોંચી જાય છે. દ્વારકા નગરીમાં પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ સૂતો હોય છે અને એના ગાદલા પથારી સહિત જ આવી રીતે પાટ સહિત ઊંચકીને સીધા શોણિતપુરમાં લઈ આવે છે. આ બાજુ શોણિતપુરમાં લઈ આવે છે. ઉષા અનિરુદ્ધને સમજાવે છે કે આવી રીતે આ બધું ગોઠવાયેલું છે અને માટે તું અહીંયા જ રહે. અને આ બાજુ દ્વારકામાં અનિરુદ્ધ મળતો નથી અને એટલે કૃષ્ણ ભગવાન ને પ્રદ્યુમ્ન ને બધા એની ભાળ શોધવા માટે નીકળે છે. અને કોઈક રીતે નારદજી દ્વારા ખબર પડે છે કૃષ્ણ ભગવાનને કે આ અનિરુદ્ધને તો આવી રીતે ઉપાડી ગયા છે અને એ શોણિતપુરમાં છે. અને જ્યારે બાણાસુરને ખબર પડે છે કે આ તો અનિરુદ્ધ અહીંયા છે અને મારી પુત્રી જે છે ઉષા એના જ રૂમમાં છે, એના જ મહેલમાં છે, ત્યારે અનિરુદ્ધને પકડીને જેલમાં પૂરી દે છે. અને આ બાજુ કૃષ્ણ ભગવાનને ખબર પડે છે કે આ તો જેલમાં છે શોણિતપુરમાં. શોણિતપુર ઉપર ચઢાઈ કરવા માટે કૃષ્ણ ભગવાન આખી યાદવોની સેના લઈને આવે છે. અને ત્યારે બાણાસુરના મહેલની ધજા ફરકાય છે. એટલે બાણાસુર અત્યંત પ્રસન્ન થઈ જાય છે, ચલો યુદ્ધ કરવાનો સમય આવી ગયો. તો આવી રીતે યુદ્ધ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન સામે શંકર ભગવાન ઊભા છે. શંકર ભગવાન આવી રીતે શોણિતપુરના રક્ષક હતા, એણે નિત્ય દર્શન આપવાનું વચન આપેલું છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન સામે શંકર ભગવાન ઊભા છે. પ્રદ્યુમ્ન સેનાપતિ સામે કાર્તિકેય સેનાપતિ છે અને સાત્યકી જે છે એની સામે બાણાસુર ઊભો છે. બધા ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલે છે, કોઈ પરિણામ આવતું નથી. પછી શ્રી કૃષ્ણ પરમાત્મા ભગવાન છે એ શંકર ભગવાન ઉપર જૃંભણાસ્ત્ર છોડે છે. જૃંભણ એટલે બગાસું. તો બગાસું આવે, આળસ આવે, એ પણ ભગવાનની જ એક અસ્ત્ર છે. આપણે બગાસું ખાતા હોઈએ ત્યારે પણ ભગવાનની સન્નિધિ સુંદર રીતે આપણે યાદ કરી શકીએ છીએ કે બગાસું ખાવા રૂપે પણ કેવું સુંદર ભગવાનની જ શક્તિ પ્રગટ થાય છે. કૃષ્ણ ભગવાને જૃંભણાસ્ત્ર છોડ્યું, જૃંભણાસ્ત્ર છોડ્યું, એવા શંકર ભગવાન બગાસા ખાવા લાગે છે. તો બગાસા ખાય એટલી વારમાં શ્રી કૃષ્ણ પરમાત્મા સુદર્શન ચક્રથી
1998 હાથ બાણાસુરના કાપી નાખે છે. છેલ્લા 2 હાથ રહ્યા એ કાપવા માટે જાય છે. ત્યાં શંકર ભગવાન આવી જાય છે કે આ મારો ભક્ત છે, આને મેં અભય વચન આપેલું છે, માટે તમે હવે થોભી જાઓ અને સમાધાન કરી લો, ઉષા અને અનિરુદ્ધના લગ્ન કરાવી લો. આમ પ્રમાણે વિવાહ પણ સંપન્ન થઈ જાય છે. આમ બાણાસુર શિવચરણોનો સન્નિષ્ઠ સેવક હતો, એટલે એને સંપત્તિ કે વૈભવ પણ પ્રાપ્ત થયો. એ શિવજીની સમદર્શિતાની અહીંયા મહિમા કે સ્તુતિ થયેલી છે. દેવ દાનવ વચ્ચેનો ભેદ પણ આ 13મા શ્લોકમાં આપણને જાણવા મળે છે. તો બાણાસુરનું રાવણથી જુદા હોવાપણું, તો ભગવાનમાં ભળી જવા દ્વારા બાણાસુર મહાન બનેલો છે. અને રાવણ જે છે, હું રાવણ, મને આટલું બળ પ્રાપ્ત થયું છે, મારા જેવો કોઈ યોદ્ધો નથી, એટલે દેહાભિમાન ટકાવી રાખીને રાવણે બળ વગેરે બતાવ્યું છે. જ્યારે બાણાસુરે ઈશ્વરની મહાનતામાં ભળી જઈને એ મહાન થયેલો છે. તો દેવ અને દાનવનો જે ભેદ છે એ પણ પ્રગટ થયેલો છે. અને બાણાસુર વિશે, બાણાસુર કોનો પુત્ર હતો ખબર છે? બલિરાજાનો પુત્ર હતો બાણાસુર. અને બલિરાજા કોના પુત્ર હતા? પ્રહલાદ દાદા હતા, વિરોચન. અને વિરોચનનો આવી રીતે પુત્ર છે બલિ, અને પ્રહલાદ પુત્ર એટલે દાદા થાય. એટલે એ જે પરંપરા હતી પ્રહલાદની, એ બાણાસુરે જાળવી કે ઈશ્વરની મહાનતામાં ભળી જવાની, કે થોડો દૈવી સ્વભાવવાળો હતો એ. એટલે એ એક ભેદ છે. 3 લોક જીત્યા બાણાસુરે અને એનું ઈશ્વરાર્પણ કર્યું. ઈશ્વરાર્પણ, પોતાને જે ફળ મળે એનું ઈશ્વરાર્પણ કરવું. ઈશ્વરાર્પણ, ઈશ્વરને આપવું એટલે શું? માલિકી ભાવ કે અભિમાન જે છે ને એ ન રાખવું. આ મારું છે, 3 લોક મારા છે એવું ન રાખવું. 3 લોક ભગવાનના છે, તો એમ કરીને ભગવાનના છે અને ભગવાનના છે એમ માનીને સેવા વગેરે કરવી છે. એટલે ઈશ્વર ચરણે નિવેદિત કરવાથી પોતે જે સિદ્ધિ કે ફળ પ્રાપ્ત કર્યું એને ઈશ્વરના ચરણે નિવેદિત કરી દીધું. અને એટલે પ્રસન્ન થઈને શિવજી એ બાણાસુરના શોણિતપુરમાં જ રહેવા આવી ગયા. એને નિત્ય દર્શન પ્રાપ્ત થાય એવું એણે માગ્યું. અને એટલે શિવપુત્ર પાર્વતીપુત્ર તરીકેનું પદ પણ બાણાસુરે મેળવી લીધું. એટલે ઈશ્વરાર્પણ કર્યું એટલે સકામ ભાવે જ્યારે ઈશ્વરની શરણાગતિ થાય ત્યારે 100 અશ્વમેધ યજ્ઞનું પણ ફળ પ્રાપ્ત થઈ જાય છે. એટલે સકામ ભાવે ઈશ્વરની શરણાગતિથી પ્રણામના ફળનો 1 અંશ જ પ્રાપ્ત થાય છે. બાણાસુરની જેટલી સંપત્તિ હતી એણે ઇન્દ્રની સંપત્તિને ઝાંખી પાડી દીધી, પરંતુ એ તો પ્રણામનો કે શરણાગતિના ફળનો 1 અંશ જ હતો. એ સકામ ભાવે જો શરણાગતિ સ્વીકારીએ તો અત્યંત અલ્પ ફળ મળતું હોય છે. ભલે બાણાસુરને તો અત્યંત મહાન હતું, પણ એ તો અત્યંત અલ્પ જ હતું. જાણે કે નિષ્કામ ભાવે જો આપણે શરણાગતિ સ્વીકારીએ ભગવાનની, તો મોક્ષ પર્યંત અનંત ફળ પ્રાપ્ત થાય છે. એટલે આપણી ભક્તિ ધીમે ધીમે સકામમાંથી નિષ્કામ બને, નિસ્વાર્થ બને, એનો પણ પ્રયત્ન કરવો જોઈએ. તો એક આ વસ્તુ પણ સુંદર છે, જાણવા જેવી. અને શરણાગતિ મંત્ર જે છે, મસ્તક ઝુકાવવું, શિવજીના ચરણોમાં મસ્તક ઝુકાવવાથી બાણાસુરને આટલી બધી સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ, સમૃદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. તો એ કઈ રીતે આપણને પણ સાચી શરણાગતિ આપણા હૃદયમાં પ્રગટે, તો શું વિચારણા હોવી જોઈએ જેથી બાણાસુર જેવી શરણાગતિ હૃદયમાં પ્રગટે? આપણે કઈ રીતે આપણને જે મળેલી વસ્તુઓ છે એનું ઈશ્વરાર્પણ કરી શકીએ, એ બાણાસુરવાળી વાત આ 13મા શ્લોકમાં સમજવાની છે, જેથી સાચી શરણાગતિ જે છે એ આપણા હૃદયમાં પ્રગટ થાય. બાણાસુર જેવી શરણાગતિ હોય તો આપણા માટે અત્યંત ઉન્નતિ, અત્યંત પ્રગતિનું એ માધ્યમ બની રહે છે. અનન્ય શિવભક્ત આ બાણાસુર છે, એ કેવી રીતે બની શકીએ એ આવતી વખતે જોવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.